हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે સકેન્દ્રિત કાચી ધાતુ જે છે એ કાચી ધાતુમાંથી ગેંગને કેવી રીતે દૂર કરાય, મતલબ કે એનું સકેન્દ્રણ કેવી રીતે કરાય એના માટેની ચારે ચાર પદ્ધતિ કમ્પ્લીટ કરી. કે પહેલી પદ્ધતિ જે હતી એમાં જલીય પ્રક્ષાલનમાં ઘનતાના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવતો હતો. એના પછી સેકન્ડ પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં આપણે ધાતુ અથવા તો ગેંગના ચુંબકીય ગુણધર્મનો ઉપયોગ કરતા હતા. એના પછી ત્રીજી પદ્ધતિ ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. કે ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં આપણે શું કર્યું હતું, સલ્ફાઇડયુક્ત જે કાચી ધાતુ છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી જ્યારે ધાતુનું સકેન્દ્રણ કરવું હોય ત્યારે ફીણ ઉત્પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં આપણે કલેક્ટર એટલે કે સંગ્રાહક તરીકે ફેટી એસિડ, પાઇન ઓઇલ, કેલિપ્ટસ ઓઇલનો ઉપયોગ કરતા હતા. પછી એમાં જે સ્થાયીકારકો તરીકે આપણે એનિલિન અને ક્રેસોલ ઉમેરતા હતા. એમાં અવસાદક તરીકે NaCN ઉમેરવામાં આવતો હતો. એના પછી એક્ટિવેટર તરીકે આપણે કોપર સલ્ફેટનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતમાં શું કરવામાં આવતું હતું કે જે કાચી ધાતુ છે એનું નિલંબન કરવામાં આવતું હતું. નિલંબન કરી એમાં આપણે સંગ્રાહક ઉમેરતા હતા. સંગ્રાહક ઉમેરી એમાં સ્થાયીકારકો ઉમેરવામાં આવતા હતા. પછી બે ધાતુ મિશ્ર હોય તો એક ધાતુને આપણે એક ધાતુ છે એમાંથી ફીણ ઉત્પન્ન ના થાય એને ડિપ્રેસ કરવા માટે આપણે અવસાદક તરીકે NaCN વાપરતા હતા. અને એ જે અવસાદક છે એને ફરીથી એક્ટિવ કરવો હોય, રિએક્ટિવ કરવા માટે આપણે કોપર સલ્ફેટનો ઉપયોગ કરતા હતા. એના પછી જે નિક્ષાલન પદ્ધતિ છે કે નિક્ષાલન પદ્ધતિથી એલ્યુમિનિયમ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, Fe જેવી ધાતુઓનું નિક્ષાલન થતું હતું. હવે Al નું નિક્ષાલન કરવા માટે આપણે શું કર્યું હતું કે Al માં એલ્યુમિના જે છે, એલ્યુમિનિયમની જે કાચી ખનિજ છે એનું સંકેન્દ્રણ કરવા માટે આપણે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. અને એમાં જે એલ્યુમિનિયમની જે કાચી ધાતુ એલ્યુમિના છે એમાં બધી અશુદ્ધિ હતી એ દૂર કરવા માટે પહેલાં આપણે એની દ્રાવ્યતાને આધારે એને યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવ્યું હતું. કે એલ્યુમિના જે છે એને NaOH માં ઓગાળ્યું તો એલ્યુમિનિયમ અને સોડિયમ એક સંકીર્ણ બનાવે છે. એ સંકીર્ણની કાર્બન ડાયોક્સાઇડ, એસિડિક કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરી એનું તટસ્થીકરણ કર્યું તો એલ્યુમિના છે એ આપણને હાઇડ્રેટેડ સ્વરૂપે મળ્યું હતું. અને એ હાઇડ્રેટેડનું ઊંચા તાપમાને આપણે બાષ્પીભવન કર્યું તો એમાંથી હાઇડ્રોજન, પાણીનો જે અણુ છે એ દૂર થાય છે અને શુદ્ધ એલ્યુમિના આપણને મળતું હોય છે. ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન કરવા માટે આપણે NaCN અથવા તો KCNનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા સુધીની ચર્ચા આપણે કરી લીધી છે. હવે એના પછી ધાતુ કર્મ વિધિનો જે સેકન્ડ પોઈન્ટ છે કે સકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુ જે છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું. કે સકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. આપણે ધાતુ કર્મ વિધિમાં એવું જોઈ ગયા હતા કે 3 સ્ટેપમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. એમાં પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું, ધાતુનું સંકેન્દ્રણ. હવે આ જે સંકેન્દ્રિત કરેલી જે કાચી ધાતુ છે એમાંથી ધાતુ કેવી રીતે નિષ્કર્ષ કરવી, કેવી રીતે ધાતુ મેળવવી, તો એના માટે આપણે બે પદ્ધતિનો ઉપયોગ કરીશું. એમાં પહેલી પદ્ધતિ છે ભૂંજન. એને ભૂંજન તરીકે ઓળખાય છે અથવા તો આપણે એને રોસ્ટિંગ પદ્ધતિ પણ કહી શકીએ છીએ. અને બીજી જે પદ્ધતિ છે એને કેલ્સિનેશન અથવા તો એને આપણે નિસ્તાપન તરીકે ઓળખીશું. હવે ભૂંજન જે છે એ ભૂંજનમાં જ્યારે આપણે જે અયસ્કનું સકેન્દ્રણ કર્યું છે એ અયસ્ક સલ્ફાઇડયુક્ત અયસ્ક હશે. કે સલ્ફાઇડયુક્ત અયસ્કમાંથી આપણે શું કર્યું છે કે અહીંયા જ્યારે સકેન્દ્રણ કર્યું એટલે ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી સકેન્દ્રણ કર્યું એટલે એમાંથી ગેંગના કણો દૂર થઈ ગયા અને આપણને જે ધાતુ મળી એ સકેન્દ્રિત ધાતુ મળી છે. અને એ ધાતુ જ્યારે સલ્ફાઇડયુક્ત હોય ત્યારે આપણે એને ભૂંજન પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ. તો ભૂંજન પદ્ધતિથી ધાતુ જ્યારે મેળવવામાં આવે છે ત્યારે સલ્ફાઇડયુક્ત
કાચી ધાતુમાંથી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે ભુંજન પદ્ધતિ ઉપયોગી છે। તો અહીંયા જે કાચી ધાતુ હશે એ કાચી ધાતુ કેવી છે? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે। હવે અહીંયા જ્યારે સલ્ફાઇડયુક્ત જે કાચી ધાતુ છે એમાંથી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય છે ત્યારે જે કાચી ધાતુ છે એને પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે। પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે। પણ જ્યારે પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરીએ ત્યારે હવાની હાજરી કમ્પલસરી છે। હવાની હાજરીમાં પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને એ ધાતુને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે ધાતુનું જે તાપમાન છે એ ગલન બિંદુ કરતાં ધાતુનું જે ગલન બિંદુ છે એ ધાતુના ગલન બિંદુ કરતાં નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે। જ્યારે રોસ્ટિંગ પદ્ધતિથી ધાતુ મેળવવામાં આવે છે, ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે ત્યારે આટલી જે કન્ડિશન છે એ ફરજિયાત છે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ આપણે એવું શીખી ગયા કે સકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી ધાતુનું નિષ્કર્ષણ છે એ ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે બે પદ્ધતિ છે। આપણે ધાતુ કર્મવિધિમાં આખું શીખ્યા કે પહેલું સ્ટેપ એનું આવું છે કે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ યુક્ત ધાતુમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર અને બીજામાં આપણે શું કરતા હતા કે ઓક્સાઇડમાંથી રિડક્શન કરતા દ્વારા ધાતુ મેળવતા હતા। તો સલ્ફાઇડ અને કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે એમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય એના માટે પહેલા સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ યુક્ત જે ધાતુ છે એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની છે। તો સલ્ફાઇડ યુક્ત ધાતુને જ્યારે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું હોય ત્યારે આપણે ભુંજન પદ્ધતિ વાપરીશું અને ભુંજન પદ્ધતિમાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું નિષ્કર્ષણ કરી એમાં એટલે સલ્ફાઇડ યુક્ત ધાતુમાંથી કાચી ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય ત્યારે ભુંજન પદ્ધતિ વપરાય છે। ભુંજન પદ્ધતિમાં શું કરવામાં આવે કે જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે। પણ પરાવર્તન ભઠ્ઠીમાં જ્યારે ગરમ કરીએ ત્યારે કન્ડિશન એ છે કે એમાં હવાની હાજરી હોવી જોઈએ અને જે ધાતુનું ગલન બિંદુ છે એ ગલન બિંદુ કરતાં એને નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે। આપણે જોઈએ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાં આપણે આયર્નની સલ્ફાઇડ યુક્ત ધાતુ લઈએ છીએ તો આયર્નની સલ્ફાઇડ યુક્ત ધાતુ છે એને પરાવર્તન ભઠ્ઠીમાં જ્યારે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે આપણને આયર્નના ઓક્સાઇડ અને SO2 વાયુ મળતો હોય છે કે સલ્ફાઇડ યુક્ત આયર્નની જ્યારે ધાતુ હોય ધારો કે આપણે અહીંયા Zn લઈએ તો Zn ની સલ્ફાઇડ યુક્ત ધાતુ છે એની જ્યારે પરાવર્તન ભઠ્ઠીમાં હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને Zn ના ઓક્સાઇડ અને SO2 મળે છે। પ્રક્રિયા બેલેન્સ કરવી હોય તો આ બાજુ 3 ઓક્સિજન છે, અહીંયા 2 છે તો અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરીએ, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીએ, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીશું તો અહીંયા 2 અને 2SO2 તો આ બાજુ Fe2 અહીંયા Fe2 સલ્ફર 2 છે, ઓક્સિજન અહીંયા 3 દુ 6 તો અહીંયા પણ 6 સેમ એ વસ્તુ અહીંયા જશે। કોપરની સલ્ફાઇડ યુક્ત ધાતુ હોય એની ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને કોપરના ઓક્સાઇડ અને SO2 વાયુ મળતો હોય છે। અહીંયા બી સેમ એ વસ્તુ ક્લિયર। અહીંયા સલ્ફર 2 છે તો અહીંયા 2 કરવા પડશે તો અહીંયા 4 આવશે। કોપર 4 ઓક્સિજન 3 દુ 6 તો આ 4 સોરી અહીંયા ખાલી ને ખાલી આવું રાખીએ તો અહીંયા 4 થાય છે, અહીંયા 2 લેવા પડશે।
હવે શું થાય છે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને આપણે હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ. હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ એટલે SO2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ જે SO2 વાયુ છે એ SO2 વાયુના ગુણધર્મો આપણે જોઈએ. SO2 વાયુના ગુણધર્મોમાં જોઈએ તો આ SO2 છે એ સલ્ફર જેવી ખરાબ વાસ ધરાવે છે. સલ્ફર જેવી ખરાબ વાસ ધરાવે છે. એસિડ વર્ષા માટે આ SO4 છે, આ SO2 વાયુ છે એ જવાબદાર છે. એસિડ વર્ષા માટે જવાબદાર અને H2SO4 ના સંશ્લેષણમાં આપણે SO2 વાયુનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે H2SO4 ની બનાવટમાં આ SO2 નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કે ભૂંજન પદ્ધતિથી, રોસ્ટિંગ પદ્ધતિથી જ્યારે આપણે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવીએ છીએ ત્યારે કન્ડિશન કેટલી છે કે એને પરાવર્તન ભઠ્ઠીમાં જ્યારે ગરમ કરીએ ત્યારે હવાની હાજરી જરૂરી છે અને એને ગલનબિંદુ કરતાં નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ગલનબિંદુ કરતાં નીચા તાપમાને હવાની હાજરીમાં ગરમ કરીશું એટલે ધાતુના જે સલ્ફાઇડ છે એ ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ દૂર કરે છે. પણ એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એની વાસ બહુ ખરાબ છે. એ એસિડ વર્ષા માટે જવાબદાર છે અને એનો ઉપયોગ છે H2SO4 ની બનાવટમાં થતો હોય છે. પણ ઘણી વખત કેવું થાય કે આ ભૂંજન પદ્ધતિથી આપણે જ્યારે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવીએ છીએ ત્યારે બે ધાતુ મિશ્ર સ્વરૂપમાં હોય. ધારો કે Cu2S અને FeS છે એ બંને ધાતુ મિશ્ર થયેલી હોય છે ત્યારે એ બંને ધાતુમાંથી પહેલા બંને ધાતુઓને અલગ કરી દેવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે કે FeS જે છે એની SiO2 સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરી દઈશું ઘણીવાર કેવું થતું હોય છે કે ભૂંજન પદ્ધતિથી જ્યારે આપણે ધાતુ છે એના સલ્ફાઇડમાંથી આપણે ઓક્સાઇડ મેળવવા હોય તો અહીંયા કોપર સલ્ફેટ સાથે આયર્નના ઓક્સાઇડ પણ ભળેલા હોય છે અને એ આયર્નના ઓક્સાઇડ જે છે એને અલગ કરવા હોય તો આપણે એની પહેલા સિલિકા સાથે પ્રક્રિયા કરી દઈએ તો આપણને સ્લેગ મળતો હોય છે અને એ સ્લેગ છે એ પાણીમાં કેવો હોય છે અદ્રાવ્ય હોય છે અને એ અદ્રાવ્ય સ્લેગ છે એને પાણીમાંથી આપણે અલગથી દૂર કરી દઈએ છીએ એટલે આપણી પાસે ખાલી કોપર સલ્ફાઇડ યુક્ત ધાતુ રહે છે અને પછી એનું ભૂંજન કરવામાં આવતું હોય છે. MCQમાં પૂછાતું હોય છે કે કોપરની સલ્ફાઇડ યુક્ત ધાતુ સાથે જ્યારે આયર્નના ઓક્સાઇડ ભળેલા હોય ને એ જે મિશ્રણ મળે છે એને આપણે કોપર મેટે તરીકે ઓળખીએ છીએ. એટલે શું કરવામાં આવે કે આપણે એમ કીધું કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી જ્યારે ભૂંજન કરી ઓક્સાઇડ યુક્ત ધાતુ મેળવવામાં આવે પણ એના પહેલા કોપરની સલ્ફાઇડ યુક્ત ધાતુ સાથે જ્યારે આયર્નના ઓક્સાઇડ ભળેલા હોય એ આયર્નના ઓક્સાઇડ અલગ કરવા હોય તો શું કરવામાં આવે પહેલા એની સિલિકા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને સિલિકા સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને આયર્ન સિલિકેટ મળે છે અને એ જે આયર્ન સિલિકેટ છે એને આપણે સ્લેગ તરીકે ઓળખીએ છીએ અને કોપરની સલ્ફાઇડ યુક્ત ધાતુ સાથે જ્યારે આયર્નના ઓક્સાઇડ ભળેલા હોય એ મિશ્રણને આપણે કોપર મેટે તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે ભૂંજન પદ્ધતિથી આ રીતે ધાતુના જે સલ્ફાઇડ છે એમાંથી આપણે ધાતુના ઓક્સાઇડ મેળવી શકતા હોઈએ છીએ. હવે બીજી પદ્ધતિ જે છે એ આપણી કેલ્સિનેશન પદ્ધતિ એટલે કે કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને આપણે ઓક્સાઇડમાં જ્યારે ફેરવવી હોય ત્યારે કેલ્સિનેશન અથવા તો નિસ્સાપન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને આપણે ભૂંજનથી ઓક્સાઇડમાં ફેરવી શકીએ છીએ અને કાર્બોનેટ યુક્ત અથવા તો હાઇડ્રેટેડ યુક્ત જે કાચી ધાતુ છે એને ઓક્સાઇડમાં ફેરવવી હોય તો આપણે કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જે કેલ્સિનેશનની પદ્ધતિ છે એ કેલ્સિનેશન પદ્ધતિમાં કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે.
કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન જે પદ્ધતિ છે એમાં કાર્બોનેટ યુક્ત કાચી ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ મેળવવા માટે ઉપયોગી છે. કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે. અહીંયા પણ ગલન બિંદુ કરતા નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ગલન બિંદુ કરતા નીચા તાપમાને ગરમ કરવામાં આવે. હવે ધારો કે આયર્નની કાર્બોનેટ યુક્ત જે ખનિજ છે, આયર્નની કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ જે છે FeCO3 એને જ્યારે હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે આયર્ન ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો હોય છે. ZnCO3 છે ઝીંકની કાર્બોનેટ યુક્ત ધાતુ જે છે એમાંથી આપણે ઝીંકના ઓક્સાઇડ અને CO2 વાયુ છૂટો પડતો હોય છે. એ જ રીતે લેડની કાર્બોનેટ યુક્ત ધાતુ હોય તો આપણને લેડના ઓક્સાઇડ અને CO2 વાયુ છૂટો પડેલો જોવા મળે. પણ મેં શરૂઆતમાં કીધું કે કાર્બોનેટ યુક્ત અથવા તો હાઇડ્રેટેડ યુક્ત જે ધાતુ છે એને આપણે હવાની ગેરહાજરીમાં જ્યારે ગરમ કરીએ છીએ, આપણે કાલે જોયું કે Al2O3 XH2O એમાં આપણે ઊંચા તાપમાને ગરમ કરતા હતા. તો અહીંયા આપણને એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને પાણીનો અણુ છે એ દૂર થતો જોવા મળ્યો. એ જ રીતે ધારો કે આયર્નના ઓક્સાઇડ છે એ હાઇડ્રેટેડ યુક્ત હોય અને એમાંથી આયર્નના ઓક્સાઇડ ખાલી મેળવવા હોય અને પાણીનો અણુ દૂર કરવો હોય તો એને પણ હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે. એટલે તફાવતની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ભૂંજન પદ્ધતિમાં હવાની હાજરીમાં કાચી ધાતુને ગરમ કરવામાં આવે છે, જ્યારે કેલ્સિનેશન પદ્ધતિમાં કાચી ધાતુ જે છે એને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે. પહેલામાં સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુ છે એમાંથી ધાતુના ઓક્સાઇડ મેળવવામાં આવે છે, જ્યારે અહીંયા કાર્બોનેટ અથવા તો હાઇડ્રેટેડ યુક્ત જે કાચી ધાતુ છે એમાંથી ધાતુના ઓક્સાઇડ બનાવવામાં આવતા હોય છે. અને કેલ્સિનેશન પદ્ધતિમાં ગલન બિંદુ કરતાં નીચા તાપમાને, ભૂંજન પદ્ધતિમાં પણ આપણે ગલન બિંદુ કરતાં નીચા તાપમાને ગરમ કરીએ છીએ. એટલે ક્લિયર કે આપણે જે સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવી છે એ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી જ્યારે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય ત્યારે બે સ્ટેપમાં થાય છે. પહેલું સ્ટેપ એવું છે કે એના કાર્બોનેટ કે સલ્ફાઇડ છે એમાંથી એનું ઓક્સાઇડમાં રૂપાંતર. તો આપણે કાર્બોનેટ અને સલ્ફાઇડ છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. હવે આપણે સેકન્ડ સ્ટેપમાં જઈએ કે સેકન્ડ સ્ટેપ આપણું એવું હતું કે મળેલા ઓક્સાઇડમાંથી રિડક્શન દ્વારા ધાતુ મેળવવી, રિડક્શન કર્તાની મદદથી ધાતુ મેળવવી અથવા તો ઓક્સાઇડનું ધાતુમાં નિષ્કર્ષણ, ધાતુમાં રૂપાંતરણ કરવું. એ રિડક્શન સેકન્ડ સ્ટેપ આપણું છે કે રિડક્શન કરતા અથવા તો એવું લખી શકીએ આપણે કે ઓક્સાઇડ યુક્ત ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ. હવે ઓક્સાઇડ યુક્ત જે ધાતુ છે એમાંથી જ્યારે ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે એ પણ બે પદ્ધતિથી થાય છે. કાં તો રિડક્શન કરતા સંયોજનોનો ઉપયોગ કરીને અથવા તો ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજનથી. કે વિદ્યુત વિભાજન દ્વારા. હવે અહીંયા શું કરવામાં આવે છે કે ઓક્સાઇડ યુક્ત સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે એટલે કે જે ધાતુના ઓક્સાઇડ છે, ધારો કે રિડક્શન કરતા તરીકે આપણે કોલસાનો, કોકનો, કાર્બન મોનોક્સાઇડનો અથવા તો
ત્યારે ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાઈ જાય છે અને અહીંયા શું થાય Fe +2 હતું પ્લસમાંથી શું બન્યું 0 બન્યું એટલે ધાતુનું શું થયું રિડક્શન થયું અને અહીંયા કાર્બનમાં ઓક્સિજનનો ઉમેરો થયો એટલે કાર્બનનું શું થયું ઓક્સિડેશન થયું એટલે કે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી ધાતુનું રિડક્શન કરી આપણે ધાતુ મેળવી એ જ રીતે ઝીંકના ઓક્સાઇડ છે એની જો કાર્બન મોનોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઝીંકનું શું થાય છે રિડક્શન થાય છે અને CO2 વાયુ છે એમાં કાર્બન મોનોક્સાઇડ છે એનું શું થાય છે આનું ઓક્સિડેશન થાય છે અને ઝીંકનું શું થાય છે રિડક્શન થાય છે કે અહીંયા ઝીંક +2 માંથી 0 બને છે અને અહીંયા કાર્બન છે એમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય છે એટલે કે રિડક્શન કરતા સંયોજનનો ઉપયોગ કરીને આપણે ધાતુ છે એનું રિડક્શન કરી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ એટલે કે ધાતુ મેળવી શકીએ છીએ ક્લિયર એલ્યુમિનિયમનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે આપણે બુકમાં નથી આપ્યું પણ એલ્યુમિનિયમની જ્યારે Cr2O3 એટલે કે ક્રોમિયમના ઓક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એલ્યુમિનિયમના ઓક્સાઇડ મળી જાય છે આપણને અને ક્રોમિયમ ધાતુ છે એ છૂટી પડતી હોય છે અહીંયા 2Al લઈએ Al2 થઈ ગયા ક્રોમિયમ 2 થઈ ગયા ઓક્સિજન અહીંયા કેટલા છે 3 છે તો અહીંયા પણ ઓક્સિજન 3 એટલે અહીંયા શું થયું Al છે 0 હતું 0 માંથી શું થયું +3 થયું અહીંયા ક્રોમિયમ છે એ +2 હતું એમાંથી 0 થયું એટલે અહીંયા ક્રોમિયમ છે એનું શું થયું રિડક્શન થયું અને એલ્યુમિનિયમ છે એનું શું થયું ઓક્સિડેશન થયું એટલે આ રીતે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને આપણે ધાતુનું નિષ્કર્ષણ ધાતુ છે અલગ રીતે મેળવી શકીએ છીએ કે ધાતુને એના ઓક્સાઇડમાંથી આપણે અલગ કરી શકતા હોઈએ છીએ હવે ઇલેક્ટ્રોલિસિસ પદ્ધતિ છે એ ક્યારે ઉપયોગમાં થાય અહીંયા તો સામાન્ય રીતે જ્યારે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ધાતુનું રિડક્શન થઈ જતું હોય છે પણ આ પદ્ધતિ ક્યારે વપરાય તો સામાન્ય પરિસ્થિતિમાં રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી ધાતુનું નિષ્કર્ષણ ન થતું હોય ત્યારે ઇલેક્ટ્રોલિસિસ પદ્ધતિ ઉપયોગી છે કે આ બધા ઓક્સાઇડમાં તો આપણે જ્યારે રિડક્શન કરતાનો ઉપયોગ કરીએ છીએ તો આપણને નિષ્કર્ષિત સ્વરૂપે ધાતુ મળે છે પણ એવા ઘણા બધા ઓક્સાઇડ છે કે જે સામાન્ય પરિસ્થિતિમાં આપણે રિડક્શન કરતાનો ઉપયોગ કરીએ તો રિડક્શન દ્વારા ધાતુ અલગ પડતી નથી એટલે એનું શું કરવામાં આવે છે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજનમાં એમાં ફોર્સથી ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે આપણને ખબર છે કે અહીંયા જ્યારે રિડક્શન પ્રક્રિયા થાય ત્યારે ધાતુમાં શું થાય છે ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે તો અહીંયા ઇલેક્ટ્રોન જાતે ઉમેરાતો નથી એટલે આપણે અહીંયા ફોર્સફુલી ઇલેક્ટ્રોન ઉમેરવો પડે છે અને ફોર્સફુલી ઇલેક્ટ્રોન કેવી રીતે ઉમેરી શકીએ છીએ આપણે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દ્વારા ઉમેરી શકીએ છીએ તો ક્લિયર આપણે ધાતુ કર્મવિધિમાં 2 પોઈન્ટ કમ્પ્લીટ કર્યા કે કાચી ધાતુ છે એ કાચી ધાતુનું સંકેન્દ્રણ કેવી રીતે કરાય અને એ જે સંકેન્દ્રિત કાચી ધાતુ મળી છે આપણને એમાંથી કાચી ધાતુનું સંકેન્દ્રિત કાચી ધાતુ જે મળી છે એમાંથી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરાય કે ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે 2 પાર્ટ છે કે પહેલા તો સલ્ફાઇડ અને કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે અને પછી ધાતુના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું રિડક્શન કરતા પદ્ધતિ અથવા તો ઇલેક્ટ્રોલિસિસ પદ્ધતિ દ્વારા એમાંથી કાચી ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવતું હોય છે પણ હવે આ બધી જ જે પદ્ધતિ છે
એમાં ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ કેવો ભાગ ભજવે છે. આમ તો આપણા સિલેબસમાંથી એ ટોપિક છે એ નીકાળી દીધો છે, પણ આપણે એ ટોપિકની પણ ચર્ચા કરવાની છે કે આ બધું જ થાય છે એમાં ઉષ્માગતિશાસ્ત્ર છે એ કેવી રીતે ઉપયોગી છે એની જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.